રૂપિયા તમે કયો યાદ હું આપું મને બતાવો આવે મારે જો રૂપિયાની કઈ કિંમત નથી આવે એક જ ફેરે દેખાય પાછી આ વસ્તુ ઘીરે નથી આવતી એક ભાઈ આવ્યા હતા એને 9 લાખમાં મેગી 9 લાખ આ તો ભાઈ દેશી ભેંસ કેવા ટોપલી હા ટોપલી નામ ટોપલી છે જે આવે એમ કે ભાઈ આવો દાગીનો જોયો નથી એને 14 લીટર દૂધ આપે છે એક ટાઈમનું 14 લીટર દૂધ આપે છે અને રંગ પરથી લાવ્યા છે દાદા કેટલી વાલી છે તમને આત્મા વાલી હોય વાતમાં કેમ ન વાલી હોય વાહ વાહ દૂધ આપે વ્યારા વખતે 13.5 લીટર એક ટાઈમનું 13.5 લીટર અટાણે 6.5 મહિનાની પ્રેગ્નેન્ટ છે અને દોવા દે 600 લીટર હાજર દૂધ આવે 6 ફૂટની હાઈટ છે હા અને આવ હોય છે ગમે એ દોઈ લે ગમે એ લઈ જાય હાલ આપણે પાંચાળની કંકુવરણી ભૂમિકામાં છીએ અને તરણેતરના મેળામાં છીએ અને તરણેતરના મેળાની ખાસિયતની વાત કરવામાં આવે તો અહીં અનેક પ્રકારની ખાસિયતો છે ગ્રામીણ સંસ્કૃતિ છે અને પશુ પ્રદર્શન પણ યોજવામાં આવે છે અને મારી પાછળ જોઈ રહ્યા છો તે કોઈ હાથી નથી તે ભેંસ છે અને ભેંસ અને પાડાઓ છે અને તેની કિંમત સાંભળીને તમને પણ નવાઈ લાગશે એક લક્ઝરી કારથી પણ વધુ આ ભેંસ અને પાડાઓની કિંમત છે અને આ પ્રદર્શન જોઈને તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો તો આવો મુલાકાત લઈએ આ પ્રદર્શનની અને વાત કરીએ વાત ગુજરાતી પર હાલ આપણે તરણેતરના મેળામાં છીએ અને અહીં પશુ પ્રદર્શન હરીફાઈ યોજાતી હોય છે અને જેમાં અનેક ભેંસો હોય છે તેનું પ્રદર્શન કરવામાં આવતું હોય છે અને પાડા હોય છે તેનું પ્રદર્શન કરવામાં આવતું હોય છે ત્યારે 2023ની ચેમ્પિયન ઓફ ધ છે અને આપણે જોઈ શકીએ છીએ કે આ ભેંસ અહીં રાખવામાં આવી છે ત્યારે એના માલિક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો આવું તેમની સાથે વાત કરીએ શું નામ છે તમારું મારું નામ છે વારોત્રા વિશાલ અને આ ભેંસનું નામ ભેંસનું નામ છે કુંજ 2023માં ચેમ્પિયન બની હતી તો શું શું ખાસિયતોના કારણે ચેમ્પિયન બની ભેંસમાં તો ફર્સ્ટ એ છે કે આ બંને બફેલો કહેવાય છે અને પછી આનામાં તો ઘણા બધા પ્રકાર જોવામાં આવે છે હાઈટ બોડી છે પછી સિંગડી જેનાથી એનું રૂપ મેન થાય છે પછી દૂધ છે એવી રીતે ઘણી બધી વિશેષતા જોવા મળે છે અને એના થકી એને ચેમ્પિયન ઘોષિત કરવામાં આવે છે શું શું ખાસિયત છે આ ભેંસમાં ખાસિયતમાં મેન તો આનું છે રૂપ છે પછી એને હાઈટ બોડી છે પછી દૂધ છે એના હિસાબે એનું બધું નોર્મલ બધું જોઈને સર્વે કરીને એનું ચેમ્પિયન ઘોષિત કરવામાં આવે છે મેન જો દૂધની વાત કરું તો 8 થી 10 લીટર દૂધ આપે છે એક ટાઈમનું અને મેન તો એની છે બંને બફેલો જે એની સિંગ છે એનું છે રૂપ છે બધું જોવામાં આવે છે ખાસ કરીને લોકો આવતા હોય છે ત્યારે ઘણા લોકો માગતા હોય છે કારણ કે એનું રૂપ પણ આટલું બધું સુંદર હોય છે ચેમ્પિયન બને છે કેટલી કિંમતમાં મગાતી હોય છે આનામાં તો કિંમતમાં તો એવું છે પ્રભુ કે ઘણા બધા આવતા હોય છે ને ઘણું બધું કિંમત કરતા હોય છે પણ આપણે હાલ ફિલહાલ વેચવાની કોઈ ઈચ્છા છે નહીં ઘરની જ ભેંસ છે એટલે અને આપણી બીજા પણ ઘણી બધી ભેંસો મારા ઘરની જ છે અહીંયા જે રાખેલી છે આપણે મારા મામા જે ખાસ ભેંસોનો વિશેષતા ધરાવે છે રણછોડભાઈ છે એમનું પોસ્ટર પર ત્યાં મારેલું છે ગાગલ રણછોડભાઈ વાલજી અને ગાગલ મહેશભાઈ વાલજી જેમનું બધું કામકાજ છે કેટલા સમયથી તમે પ્રદર્શનમાં ભાગ લો પ્રદર્શનમાં લાસ્ટ 2 વર્ષથી આપણે ભાગ લઈએ છીએ ગયા વર્ષે ફર્સ્ટ નંબર આવ્યો હતો અને આ વર્ષે આપણે અહીંયા ચેમ્પિયન ઘોષિત કરીને રાખેલી છે અને બીજી પણ ભેંસો છે આપણે જે આ વર્ષે લઈ આવ્યા છે મેળામાં તો 2024ના ચેમ્પિયન અહીં રાખવામાં હા 2024 ને બાજુમાં મૂકવામાં આવશે અને આ છે 2023નો ચેમ્પિયનમાં છે તો 2024ની પશુ પ્રદર્શન હરીફાઈ યોજાઈ છે અને જે રીતે આપણે જોયું 2023ની ચેમ્પિયન ઓફ ધ શો આપણે ભેંસ જોઈ અને ત્યારબાદ આગળ પણ ભેંસ અને પાડાઓ પણ રાખવામાં આવ્યા છે અને જોઈ શકાય છે કે જે આ પાડો છે તે શેખરસ ગામનો છે અને પોરબંદર જિલ્લાના શેખરસ ગામનો છે અને જાફરાબાદી પાડો છે જાફરાબાદી ભેંસો જે છે ખૂબ વખણાતી હોય છે અને લોકો પણ જે આ પ્રકારના પશુઓ છે ભેંસને પાડા જોઈને અહીં મંત્રમુગ્ધ થઈ જતા હોય છે અનેક પ્રકારની ભેંસો અહીં રાખવામાં આવતી હોય છે અને આપણે જોઈ શકીએ છીએ કે આ ભેંસ જે છે તે રાણીપારની જે ભેંસ છે અને તે 2 વેતનની છે 22 લીટર દૂધ આપે છે ખાસ કરીને આશ્ચર્યચકિત કરી દે તેવી વાતો તેવી ભેંસો જે છે અહીં આવતી હોય છે લોકો પણ જોઈને મંત્રમુગ્ધ થઈ જતા હોય છે તો જે રીતે આપણે જોયું તે અગાઉ જે ભેંસો રાખવામાં પાડાનું પણ પ્રદર્શન કરવામાં આવે છે અને આ પ્રકારનો પાડો જે છે આપણે ક્યારેય નહીં જોયો હોય શું કહેશો શું નામ છે તમારું મહેશભાઈ ધુડાભાઈ હાંડા કઠિયા ગામ તાલુકો રાણપુર એમ જાફરાબાજી પાડો લઈને આવ્યા છે
તો જે રીતે આપણે જોયું કે પશુ પ્રદર્શન હરીફાઈ જે રાખવામાં આવી છે અને અનેક પ્રકારની ભેંસુઓ અનેક પ્રકારના પાડાઓ જે છે ત્યાં રાખવામાં આવ્યા છે અને આપણે જોઈ શકીએ છીએ કે જે જાફરાબાદી ભેંસ છે તે ઘણી રાખવામાં આવી છે, જાફરાબાદી પાડાઓ છે ત્યાં રાખવામાં આવ્યા છે અને આ જાફરાબાદી પાડો છે આપણે જોઈ શકીએ છીએ અને તેનું નામ નાગરાજ છે. અને જે આ નાના ટીંબલા ગામનો છે, લીંબડી તાલુકાના, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નાના ટીંબલા ગામનો છે ને જે રીતે અનેક પ્રકારના પશુઓ જે છે અહીં રાખવામાં આવતા હોય છે. અને ત્યારબાદ આ જે ભેંસ છે જાફરાબાદી ભેંસ છે અને 17 લીટર જેટલું દૂધ આપે છે, જાણીને નવાઈ લાગશે. અને આ જે સોનગઢ ગામની ભેંસ છે, સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સોનગઢ ગામની ભેંસ છે અને અનેક પશુઓ જે છે તે હરીફાઈમાં આવતા હોય છે. અને તરણેતરના મેળાની જે ખાસિયત છે, આ લોકમેળાની ખાસિયત છે, અહીં ગ્રામીણ સંસ્કૃતિ જે છે તે અહીં દર્શાવવામાં આવતી હોય છે, તેનું પ્રદર્શન થતું હોય છે, અનેક પ્રકારના પશુઓ જે છે તેનું પ્રદર્શન થતું હોય છે. અને જે આ ભેંસ છે તે સોનગઢની ભેંસ છે, જાફરાબાદી ભેંસ છે અને અનેક ભેંસો જે છે તે અહીં લાવવામાં આવી છે, અનેક પાડાઓ છે તે અહીં લાવવામાં આવ્યા છે. અને જે આ પાડો છે આપણે જોઈ શકીએ છીએ કે તેનું સ્વરૂપ જોઈ શકીએ છીએ, જાફરાબાદી પાડો છે અને સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાનો સોનગઢ ગામનો આ પાડો છે. ત્યારે તેના માલિક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. શું નામ છે? મસાભાઈ ચોથાભાઈ ગટેશિયા. શું કહેશો કે આ પાડાની શું ખાસિયત છે? આ પાડો જાફરાબાદી અને બહુ ઓલાદ સારી થાય એ માટે લાવ્યા છો મેળામાં પ્રદર્શન બહાર પાડવા. પહેલી વખત તમે ભાગ લીધો છે કે લેતા રહો? ના, એમને તો 2-4 વર્ષે લેવી ભાગ. સારા પશુ હતું એટલે કે આ વર્ષે આપણે જનાવર મૂક્યું મેળામાં. ઘણા લોકો આવતા હશે, આ જોઈને એમ આશ્ચર્ય થતું હશે અને માગતા હશે કે કિંમતો કેટલી પણ કિંમતો કેટલી કિંમત માગતા એને 2 લાખની અલગ અલગ કિંમત ગણાય કરી. 2 લાખનો પાડો ગણાય. હા. શું કહેશો, તમે દર વર્ષે ભાગ લો છો અને નંબર પણ આવતો હોય છે, શું છે આ વર્ષે તમને આશા છે કે નંબર આવે એવું લાગે? હા, એવું તો લાગે છે કે આ વર્ષે નંબર આવશે. અમે સાચી કાલ ખબર પડે. શું આ પાડાની શું ખાસિયત છે? તમે દરરોજ સાચવતા છો, કેટલો ખોરાક હોય છે ને શું શું આપવું પડે છે? આને 8 કિલો રોજાનો ખોરાક આપીએ છીએ, 8 થી 10 કિલો જેવો. બાકી ઘાસ સારો લીલો ભૂકો જે ખાય. અને ભેંસું બહુ સારી થાય, આ પાડાની પાડ્યું થાય એ માટે આપણે રાખ્યું છે સારો પૂરો. તમે શું કામ કરો છો? એમ ખેતીવાડીનું ના બસ પશુપાલન. તો પશુપાલક છે જે પાડાને લઈને આવ્યા છે તેમનું કહેવું છે. તો આ ટોપલી નામની ભેંસ છે ને 14 લીટર દૂધ આપે છે, એક ટાઈમનું 14 લીટર દૂધ આપે છે અને રંગ પરથી લાવ્યા છે દાદા. અને દાદા આપણી સાથે જોડાય છે તો આવો તેમની સાથે વાત કરીએ. શું નામ છે દાદા? મારું નામ જવાભાઈ છે. શું કહેશો દાદા કે આ ભેંસની શું ખાસિયત છે? આ તો ભાઈ દેશી ભેંસ કેવાય, ટોપલી. હા, ટોપલી. નામ ટોપલી છે. નામ ટોપલી છે. હા, કેટલું દૂધ આપે? 16 લીટર કરતી હો ભાઈ. અટાણે તો 5 વર્ષ જેવું આવતો 16 કરતી જ. હા. કેટલા વર્ષથી તમે અહીંયા ભાગ લ્યો છો? તું તો આવતા હોય છોકરા પણ હું તો આવે છોકરા આવે. હા. હું તો માલવા રહેતો ડૂબામાં કાઢ્યો. હા. શું કહેશો દાદા, ભેંસો અત્યારે આટલી બધી છે અને આમાં નંબર પણ આવે છે અને ઇનામ પણ મળતું હોય છે, લાગે છે આ વખતે ટોપલીનો નંબર આવે એવું? હા, એ તો આપણે આમાં ખબર, આમાં અલગ માલ આવતો હોય. હા. સર હોય. હા. આનું નામ ટોપલી કેમ રાખ્યું? હા, નામ ટોપલી. આ તો પહેલાથી હાલ્યું જ આવે છે ટોપલી. હા. આજની જ કઈ છે નહીં. હા. કેટલી વાલી છે તમને? આજમાં વાલી હોય ને વાતમાં કેમ ન વાલી હોય? વાહ. અત્યારે દાદા આપણે જોઈએ પશુ ઓછા થઈ ગયા, અત્યારના યુવાનો જે છે પશુમાં ઓછું ધ્યાન આપે છે અને તમે આટલો બધો પશુ પ્રેમ છે, શું કહેશો પશુ પ્રેમ પહેલા કેવો હતો ને અત્યારે કેવો દેખાય? પેલા શોખની વાત છે. અરે પાડો દેશી દોરો એવું જ થાય. હા. માંગરો પાડો દોરો કઈ ન થાય. દેશી પાડાની છે રહી. આ 12 મહિનાની થઈ છે. કેટલાય લોકો દાદા અહીં આવતા હોય તો આમ ભેંસુની કિંમત કરતા છે કે અમારા જોઈ છે, આ જોઈ છે આ કેટલી કિંમત કરતા હોય? 3 લાખ રૂપિયા. હા. દેવાની ઈચ્છા થાય? શું કારણ એનું? ભલે રહી હોય દૂધ પીશું. વાહ. દૂધ પીવું આપણે નાસવાનું છે, બીજું છે પાડી આવે. પાડી એટલે લાખ રૂપિયા પાડી જાય. શું લઈ જાય આપણી પાસે? તો આ ખેડૂતોનો પશુ પ્રેમ છે અને જે અહીં પશુ પ્રદર્શન માટે જે ખેડૂતો આવતા હોય છે, જે માલધારીઓ આવતા હોય છે, તેમનો પશુ પ્રત્યેનો પ્રેમ જોઈ શકીએ છીએ. અને અનેક પ્રકારની ભેંસો જે છે ત્યાં રાખવામાં આવી છે અને આપણે જોઈ શકીએ છીએ કે આ જાફરાબાદી ભેંસ છે અને તેનું નામ બોથલ છે. અને સૌથી મોટી ખાસિયત કહીએ તો આ ભેંસ 22 લીટર દૂધ આપે છે. જે આ સાંભળીને નવાઈ લાગી, 22 લીટર દૂધ આપે છે. ત્યારે તેના માલિક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. શું નામ છે? ઉદયભાઈ. શું કહેશો કે આ ભેંસની શું ખાસિયત છે
અને કે તમે લઈ આવ્યા કેટલા વર્ષથી આમાં ભાગ લ્યો? હું અહીંયા છેલ્લા 7 વર્ષથી ભાગ લઉં છું અને ભેંસને 20-22 લીટર દૂધ કરે, પ્યોર જાફરાબાદી ભેંસ. શું કહેશો કે આ વખતે લાગે છે નંબર આવે એવું? કારણ કે 2023ના ચેમ્પિયનનું આપણે જોયું છે, હવે 2024નું ચેમ્પિયનનું જે પદ છે તે ખાલી છે, લાગે છે બોથલનું નામ આવે એવું? હા, આવી છે. શું કહેશો કે ઘણા લોકો આવતા હશે, આ બધું જોતા હશે, કિંમત પણ કરતા હશે, શું કિંમતમાં માગતા હોય છે અહીંયા લોકો? ના, આપણે વેચતા નથી, પણ તોય લોકો કિંમત કરતા હોય ઘણી વખત કે આ આટલા આપો તો લઈ જાય. એક ભાઈ આવ્યા હતા, એને 9 લાખમાં માંગી. 9 લાખ. શું કહેશો, શું આની સાચવણીમાં શું કરવાનું હોય છે? સાચવણી તો નોર્મલ જે નીણ ખાતા હોય કે ખોળ ખાતા હોય, નોર્મલ જે ખાતા હોય એ જ, નવું કઈ નહીં. વધારે દેવું પડે? ખોળ નીણ બ્રીડની છે એટલે થોડીક નીણમાં વધારે જોઈએ, ઓછી નીણે ન થાય આને. તો એક સમયનું 22 લીટર જેટલું? હા, એક સમયનું 22 લીટર. લાગે છે નંબર આવે એવું બોથલ? લાગે છે આ વખતે. શું કહેશો, કેટલો આનંદ થાય? કારણ કે અત્યારે આ પ્રકારના પ્રદર્શન ઓછા હો જાય, બહુ અનેરો આનંદ થાય. અને તમારી પણ ભેંસ એમાં છે. અત્યારે કેવા પ્રદર્શન યોજવાથી શું ફાયદો થાય? કારણ કે લોકોને જાણવા મળતું હોય છે, જોવા મળતું હોય છે, શું ફાયદો થાય આનાથી આ પ્રદર્શન યોજવા? ફાયદો હું મજા આવે ને જાણવા મળે. આમાં બધી ભેહું મોટી આવે, નવી આવે, બધી જાતની જાણવા મળે. બધા કેવો ખોરાક આપે છે, આ તે. કેટલા વર્ષથી તમે આવો છો? 7-8 વર્ષથી આવો. તો જે રીતે વાત કરી રહ્યા છે કે 7-8 વર્ષથી આવે છે અને ભેંસ જે છે 22 લીટર જેટલું દૂધ આપે છે અને દૂરથી ખેડૂતો પણ આવતા હોય છે. અને જે રીતે જોઈએ તો આ ભેંસનું નામ જે છે ઘેટી છે અને તે વડાલી ગામથી છે, ચોટીલા તાલુકાના વડાલી ગામથી છે. અને આપણે જોઈએ તો આ જાફરાબાદી ભેંસ છે ને તમે એનું સ્વરૂપ જોઈ શકો છો. અને જે રીતે અનેક ખેડૂતો જે છે તે અહીંયા પોતાના પશુને લઈને આવતા હોય છે. શું નામ છે દાદાનું? માવજીભાઈ. ભેંસનું નામ? હા, કુંડી. શું કહેશો દાદા, શું ખાસિયત છે? ખાસિયત ને આપણે લીલું ને એવું ખાય. હા, જ્યારે ખાણ દેવી. કેટલું દૂધ આપે? પહેલું વેતર હતું ત્યારે 71 વિયાણે ત્યારે 8 લીટર હતું. 8 લીટર. હા. પણ બીજું હે. શું કહેશો, કેટલો આનંદ આવે આ પ્રદર્શનમાં ભાગ લઈને? ભાગ લેવા આવ્યા છું હવે. કેટલા વર્ષથી લ્યો છો ભાગ? તે પહેલા એકવાર આવ્યા હતા, ત્યારે તો બીજી વાર આવ્યા છું. બીજી વખત લાગે છે નંબર આવે? હવે તમને આમાં શું છે, અમને શું છે તમે? શું કહેશો, કેટલું આને તમારે ઘાસ ને એવું નાખવું પડતું હોય છે? ઘાસ તો જોઈ ને 2 મણ જેવું નથી જોઈ. તો જે રીતે વડીલો પણ જે છે, ઘણા વડીલો આવ્યા છે, પોતાની ભેંસો લઈને ગામડેથી આવ્યા છે. અને તરણેતરના મેળાની આ ખાસિયત છે. અનેક લોકો જે છે તે આ ભેંસોને જોવા આવતા હોય છે, આ પ્રદર્શનને હરીફાઈને જોવા આવતા હોય છે. ત્યારે એક વડીલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો તેમની સાથે વાત કરીએ. શું નામ છે દાદા? મારું નામ કરણાભાઈ. ક્યાં ગામથી આવો દાદા? અમે આવે ખંભાળિયા તાલુકા નાના આસોટા. શું કહેશો, આ પશુ પ્રદર્શન જોઈને કેવું લાગે? બહુ સારું લાગે હો ભૈયા, બહુ સારું. શું આ મેળાની શું મજા છે? તરણેતર છે, ખંભાળિયાથી તમે આવે છે? તો પહેલી વાર આવે છે. આ ભાઈ છે ને, હા કહું, આ ભાઈ ને બધા પૂછ્યો, એ આપણા ભાઈ છે. આ 2 ભાઈ છે આ બધા. શું કહેશો, શું નામ છે તમારું? પરબતભાઈ. શું કહેશો કે આ તરણેતરના મેળામાં આવ્યા છો, કેવું લાગે છે આજે? બહુ સરસ. પશુપાલનનો સાંસ્કૃતિક કાર્યક્રમ અને નવું જાણવાનું બહુ સારું મળે. અનેક ભેંસો પ્રદર્શનમાં રાખવામાં આવી છે, ગાયો પ્રદર્શનમાં રાખવાની, એ જોઈને, કારણ કે આપણે સામાન્ય મેળાઓ જોતા હોય છે તેનાથી અલગ છે, તો આ કેટલું જરૂરી છે? બહુ જરૂરી છે અત્યારે આ યુગ પ્રમાણે. આ પશુપાલન અને આખું એ બધું બહુ જરૂરી છે. તમારું નામ શું છે? મારું નામ કારુભાઈ. શું કહેશો, કેટલો આનંદ આવે છે? બસ આનંદ આવે, મેળો બહુ સારો છે, પશુધન સારું છે અને જોઈને આનંદ કરી. કેટલા વર્ષોથી આવો છો તરણેતરના? પહેલી વાર આવ્યા. પહેલી વખત. કેવો અનુભવ થયો? બહુ સારું એમ. ખાસ કરીને આ પ્રદર્શનો જે આપણે બીજી જગ્યાએ આવું નથી જોતા, આ પ્રદર્શન જોઈને કેટલો આનંદ? ના, આનંદ થાય, આનંદ થાય. કારણ કે આપણો વિષય આપણે આને લગતો છે એટલે આપણે રાજી થઈ જોઈને. તો આપણે પશુ પ્રદર્શન હરીફાઈ જોઈ રહ્યા છીએ ને અહીં જે છે ભેંસો અને પાડાઓનું પ્રદર્શન કરવામાં આવે છે. અને આ ગણો નામનો પાડો છે અને એ પાડાની કિંમત સાંભળીને તમને પણ નવાઈ લાગશે કે 4 વ્હીલથી પણ વધારે આ પાડાની કિંમત છે. તો આવો એના માલિક સાથે વાત કરીએ. શું નામ છે? મારું નામ રાહુલભાઈ માધાભાઈ વાસાણી છે. જસદણ તાલુકામાં રહું છું, દેવપરા ગામમાં. ને હું આ ગણાને અહીંયા રેસમાં લાવ્યો છું. ટૂંકમાં આપણે માણસોને દેખાડવા હતું આણ્યો છે. આપણે વેચવાની કોઈ ગણતરી છે નહીં, પણ તોય લોકો કિંમત કરતા હોય. કિંમત લોકો કરે છે પણ આપણે દેવાની ગણતરી નથી. બરોબર.
શું કહેશો આ પાડાની શું ખાસિયત છે? ખાસિયત એ છે કે એના પશુપાલનમાં આપણે શું છે કે એના બસ્સા પડે ઉછેર માટે આપણે રાખ્યો છે આને. પાડાને જે છે ઘાસ પણ ઘણું દેવું પડતું હોય છે. શું શું કેટલું ઘાસમાં જાહેર છે, મકાઈ છે, કપાસિયાનો ખોળ છે, લીલા ડોડા છે, આ બધું ખોરાકમાં એને આપીએ છીએ આપણે. તો જે રીતે વાત કરી ખેડૂત જે છે જસદણથી લઈને આવ્યા છે અને આ પાડો જે છે તેની કિંમત જે સાંભળીને પણ નવાઈ લાગશે. અને હવે ત્યારબાદ આપણે કુંજલ નામની જે ભેંસ છે તે જોઈ રહ્યા છીએ અને આ ભેંસનું કદાચ સ્વરૂપ જોઈને તમને પણ નવાઈ લાગશે. આપણે જોઈ શકીએ છીએ કે આટલી મોટી જે ભેંસ છે તે ક્યારે આપણે નહીં જોઈએ એ પ્રકારની ભેંસ છે અને તેનું પ્રદર્શન થઈ રહ્યું છે. અને આ ભેંસ જે છે તે જાફરાબાદી ભેંસ છે. ત્યારે આવો એના ખેડૂત સાથે સીધી વાત કરીએ. શું નામ છે તમારું? મારું નામ મેરામણભાઈ બાબુભાઈ દાસા, ગામ ચાંદીગઢ, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ. શું કહેશો કે આ ભેંસની શું ખાસિયત છે? ભેંસ જાફરાબાદી જાત છે, એની આંખ ટૂંકી હોય, મૂંડો ટોપો વધારે હોય, ત્યાંથી ઓળખાય. સામાન્ય રીતે આપણે ભેંસ જોઈએ, આવડી મોટી ભેંસ કદાચ પહેલી વખત જોવા મળે છે. આપણે આના માટે કેટલો ખોરાક ને શું શું આની કાળજી કઈ રીતે? ખોરાક તો સાહેબ નોર્મલ જ જોઈએ, ખોરાકમાં કંઈ ફેર નથી પડતો. કેટલું દૂધ આપે છે? દૂધ આપે વ્યારા વખતે 13-13 લીટર એક ટાઈમનું. 13.5 લીટર. અટાણે 6.5 મહિનાની પ્રેગ્નેન્ટ છે અને દોવા દે 600 લીટર હાજર દૂધ આવે. ઘણા લોકો આવતા હોય છે, જોવા માટે આવતા હોય છે, પરંતુ ગમી જેવી ભેંસો એની કિંમત કરતા હોય છે. તો આ કેટલી કિંમત કરતા હોય છે? આપણે વેચતા નથી કોઈ રૂપિયા, પણ છતાં પણ લોકો એમ કહેતા હોય છે કે આટલા પૈસા તો દેવી. રૂપિયા તમે કહો યાલો હું આપું, મને બતાવવા હોય મારે જો. વાહ. રૂપિયાની કઈ કિંમત નથી, આવે એક જ ફેરી દેખાય. પાછી આ વસ્તુ ઘીરે નથી આવતી ગઈ. વાહ. પેલા ઘીરે ઘીરે હતી આપણે, અત્યારે ક્યાં મેળો છે જોવો તમે. ક્યારથી મેળામાં ક્યારથી ભાગ લીધો? બસ હમણાં જ આવ્યો મેળામાં. કેવું લાગે છે? પહેલી વખતનો અનુભવ છે અને પશુનું આ રીતે પ્રદર્શન આપણે સારું છે. બીજું બધું જોતા હોય છે મેળામાં, પણ આ પ્રકારનું પશુઓનું પ્રદર્શન લોકો જોઈને આનંદિત થતા હોય છે. તમને ઘણી વખત લોકો પ્રશંસા કરતા હોય છે. પશુમાં શું છે, પશુનો વિષય છે એમાં આ બાજુ આવવાના છે, બીજા મેળા જોવાના તો મેળા જવાના છે સાહેબ. કેટલો આનંદ થાય તમને પણ? લોકો જોરદાર સાહેબ, તો 300 કિલોમીટરથી આવ્યા હોય ને. હા હા હા. લોકો ખૂબ વખાણ પણ કરતા હશે. કેવું લાગે? મારી પાસે 7મા નંબરની ભેંસ છે. હજી 100 ભેંસમાંથી હાર્યું ગીરે છે આપણે. હા હા, આનાથી પણ સારી છે. આનાથી પણ હાર્યું છે. અને આપણી આઈડી પણ છે મેરામણ દાસા નામની ઇન્સ્ટાગ્રામમાં. હા હા હા. તો જે રીતે આપણે વાત કરી કે ભેંસ જે છે કુંજલ નામની ભેંસ છે અને જાફરાબાદથી આવી છે અને જે રીતે ખેડૂતો પણ પ્રદર્શન કરી રહ્યા છે, ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. અને આપણે જોઈ શકીએ છીએ કે અનેક પ્રકારની ભેંસો છે, અનેક પ્રકારના પાડો છે અને આ જાફરાબાદી ભેંસ છે અને તેનું નામ જે છે કુંઠી છે. શું કહેશો? શું નામ છે તમારું? સંજયભાઈ. શું કહેશો કે આ ભેંસની શું ખાસિયત છે? આ ભેંસ રહે એ પ્યોર જાફરાબાદી છે. આ ભેંસ 3,51,000 માગેલી છે. 4 લાખ રૂપિયા આવે તોય આપણે દેવાની નથી. અને ખાસ કરીને જોઈએ તો 24 લીટર દૂધ કાઢે. હા, 25 લીટર કાઢે પણ આપણે 24 લખાયું હોય. 25 લીટર દૂધ. હા. શું કહેશો? આ હાઈટ પણ ખૂબ છે અને 6 ફૂટની હાઈટ છે. હા. અને હાવ હોય છે ગમે એ દોઈ લે, ગમે એ લઈ જાય. હા હા હા. એટલી હોય છે. આ કેટલા વર્ષથી ભાગ લો છો? પહેલો જ ભાગ લીધો છે. કેવું લાગ્યું? શું અનુભવ? સારું લાગ્યું. આજે ભેંસના કારણે કેટલા લોકો તમે વખાણ કરતા હશે, તમારી પાસે આવતા હશે? હજારો માણસો આવે. એ જોઈને કેવું લાગે? હજારો માણસોએ પૂછ્યું કે આ ભેંસ તમારી શું ખાસિયત છે. કેટલો આનંદ આવે કારણ કે ભેંસના કારણે આજે લોકો તમારા સુધી પહોંચે છે. કેટલો આનંદ થાય? બહુ થાય. શું લાગે છે આ વખતે નંબર આવે એવું લાગે છે? નંબર તો પૂરેપૂરો બધી ભેંસોમાંથી મારી ભેંસ ઊંચાઈમાં બધી ભેંસો કરતા ઊંચામાં ઊંચી ભેંસ અને મોટામાં મોટી ભેંસ લાગે છે અત્યારે. પછી સાહેબો ઉપર આધાર. અને કેટલો ખોરાક એને કેટલો જોતો હોય છે? ખોરાક લીલું 2-3 મણ જોઈએ, સૂકું જોઈએ મણ જેવું દરરોજ. હા, ખોળ જોઈએ 1 તગારું, 5-7 કિલો ખોળ જોઈએ. કેટલી વાલી છે? વાયલી તો હોય જ ને. શું કિંમત? 5 લાખ રૂપિયા તો થાય જ ત્યાં એની કિંમત. 5 આવે તો અત્યારે અમારું મન માને તો દેવી, એવું દેવાની નથી. હા, શોખ ખાતર જ રાખેલી છે. કેટલી ભેંસો છે? 2 ભેંસો, 2 ખડેલી છે. એક પડખે ખડેલી બાંધી છે, બીજી એક ઘીરે છે. 2 એક ભેંસ ને એક ખડેલી. તો ખેડૂતો જે રીતે વાત કરી રહ્યા છે, ખૂબ વાલી ભેંસ છે અને એમની આંખો પણ જે ભીની હતી. અને જે રીતે આપણે જોયું કે તેમને પણ દરેક ખેડૂતો છે, દરેક લોકો અહીં આવતા છે, તેમને વિશ્વાસ છે કે તેમનો નંબર આવશે.
તો જોઈ શકો છો આ જાફરાબાદી પાડો છે અને પ્રિન્સ નામનો પાડો છે અને તમે એનું સ્વરૂપ જોઈ શકો છો. કદાચ નવાઈ લાગે આપણે આ પ્રકારના પાડા નહીં જોયા હોય. અને જે રીતે પ્રદર્શનમાં ખેડૂતો પોતાના જે ભેંસ છે અને પાડા પણ સાથે લાવ્યા છે. શું નામ છે તમારું? મારું નામ લાખાભાઈ. ક્યાંથી આવો છો? કાટકોલા, તાલુકો ભાણવડ, જિલ્લો દેવભૂમિ દ્વારકા. આ પહેલી વખત ભાગ લ્યો છો કે દર વર્ષે? પહેલી વખત. શું કહેશો, કેવો અનુભવ છે? આ પહેલી વખત તમારો પાડો જે છે અત્યારે અહીં રાખવામાં આવ્યો છે અને અનેક લોકો તમારા સુધી જે આ તમને એટલે જે આવે એમ કે ભાઈ આવો દાગીનો જોયો નથી, બરાબર. બાકી પછી ઓલું શું કહેવાય, પ્રધામાં તો આ જે થાય એ બરાબર. બાકી માણસ અહીંયા આવીને ઊભું રહીએ એમ કે ભાઈ ના આ ચીજ છે, એનાથી વધારે વિશેષમાં એમ કે ભાઈ આ તો હતાદારના પાડા જેવો છે, બરાબર. કેટલો આનંદ થાય? એટલે એ બસ એમ આપણે માલ એમ થાય કે ભાઈ માલ રાખવાથી આપણે એક જાતનો પ્રેમ થાય. અને આપણે એને ઓલો શું કહેવાય, આ ઘરનો પાડો છે, ઘરની બહેનો, અને આનીમાં 15 લીટર દૂધ આપતી 1 ટકનું, બરાબર. 15-16 લીટર દૂધ આપતી 1 ટકનું. પાડિયું ધાવતા 15 લીટર આપતી. પાડે અને લીટર એક પાડિયાને ધવડાવવાનો, અને પાડિયું ધાવતા 15 લીટર 1 ટકનું દૂધ આપતી, બરાબર. અને આપણે આને ઉજેરો ઘરનો અને પ્રેમથી સાચવીએ. અને બાકી શું કહેવાય, 4.5 વર્ષની આની એજ થઈ. કેટલાય લોકો અહીં આવતા હોય, આ પ્રદર્શન જોતા હોય અને કિંમત એની બોલતા હોય છે કે આ કિંમતમાં આપવું હોય તો લેવાતા હોય. કદાચ વેચો એક ન હોય છે, પરંતુ લોકો બોલતા શું કિંમત બોલતા હોય છે? ના, એટલે એમ વેચવાનું ઘણાઈ ગયા, પણ વેચવાનો છે નહીં. હા, કેટલી કિંમત છતાં લોકો કહેતા હોય છે. એટલે કિંમત વાળું આપણે ઓલું શું કહેવાય, કોઈ કિંમત કીધી ન હોય ને આપણે ઓલું કિંમતનું કહેવું, અને કિંમત માલની છે, કિંમત ધણીની હોય, સમજી લ્યો, બરાબર. 5 લાખે ગીએ ને 50,000 ગીએ, જે ગીએ આપણે વેચવા નથી, બરાબર. શું કહેશો દાદા, પહેલાં પશુ પ્રેમ છે જો ખૂબ જોવા મળતો હતો, આજકાલે યુવાનોમાં પશુ પ્રેમ ઓછો જોવા મળે છે, ભેંસો પણ ક્યાંક ક્યાંક ઓછી થતી જાય છે, અને આ પ્રકારનું પ્રદર્શન ગોઠવવામાં આવે તો કેટલો ફાયદો થાય છે? એટલે આ પશુ પ્રદર્શન થાય તો એનાથી માણસને ફાયદો થાય, હલામી જાત ઓલાદ માણસને જોવા મળે, બરાબર. એમ થાય કે ભાઈ આ હાંડડો હારો છે, આ પાડો હારો છે, આની ઓલાદ સારી થાય, આમાં દૂધ સારું થાય. અને આ માણસ જોવે, પશુ પ્રદર્શન થાય તો એનાથી માણસને એક જાતનું જાણવાનું નોલેજ મળે ટૂંકમાં, બરાબર. આ પાડાના કારણે આજે તમારા સુધી ઘણા લોકો આવે છે, પ્રશંસાઓ કરે છે, એને લઈને કેવું લાગે? બહુ હાઈ ક્લાસ, બરાબર. એનાથી એમ થાય કે ભાઈ આ એક આપણા દેશમાં આવું થવું જોઈએ, બરાબર. આ પશુ પ્રથા હોવી જોઈએ. તરણેતરના મેળામાં આવીને કેટલો આનંદ થાય છે, કારણ કે બીજા અનેક મેળા આપણે જોયા છે, પણ આ પ્રદર્શન નથી યોજાતા. અહીંયા પ્રદર્શન યોજાય છે, એટલે અહીંયા આવીને આનંદ થાય. ના, એટલે આનાથી એમ કે જેને કહે ને કે ભાઈ આનો શબ્દમાં બોલી ના આવે એટલી મોજ આવી એમ, બરાબર. આપણે એમ થાય કે ભાઈ આનું વર્ણન કરતા ટૂંકમાં આવડતું નથી કે ભાઈ આ કેટલી મોજ આવી, એવું મારું માનવું એવું છે. દર વર્ષે ભાગ લો છો તમે? ના, હું પહેલી વાર જેવો, બરાબર. નકર હું મેળો કરવાય ક્યારેય ન થયો. પાડો મને મેળો કરાવ્યો એના જેવું છે, બરાબર. કેટલો પ્રેમ છે ને, બસ એકદમ, બરાબર. અને આને હું કહેવાય આમ દિલથી હાંચ્યો, બરાબર. નાનો હતો ત્યારથી. પ્રિન્સ એનું નામ પાડ્યું? નામ પ્રિન્સ, એટલે આખું નામ છે આનું પ્રિન્સ બ્રિલિયન્ટ, બરાબર. ઇંગ્લેન્ડનો 5 મિનિસ્ટર. વાહ વાહ વાહ. કોના દ્વારા નામ કોને રાખ્યું? નામ અમારા છે ને એક ગોરબાપા પંડિત આવ્યા હતા, એની મને કીધું કે ભાઈ ભગવાનજીભાઈ શાસ્ત્રી, એ કે આનું નામ કે પ્રિન્સ બ્રિલિયન્ટ રાખો, એ કે, બરાબર. આનું નામકરણ કરાવ્યું. વાહ વાહ વાહ. બરાબર. ભણેલા છો દાદા? ના, હું એટલે 2 વિન 2 ચોપડી પાસ, છતાં પણ અમુક શબ્દો ઇંગ્લિશ? હા, એટલે આઈનો ઇંગ્લિશ થોડું ઘણું ફાવે, બરાબર. મારા નંબર છે 7600148434. તો આજે પાડાના કારણે તમે અહીંયા પહોંચ્યા, લોકો તમારા સુધી આવે છે, બધા લોકો સામે આવે છે, બરાબર. એટલે કેટલો આનંદ, એકદમ મોજ. તો જે રીતે દાદાએ વાત કરી અને ખૂબ આનંદ છે, એનો જે પ્રેમ છે તે આપણે જોઈ શકીએ છીએ. અને જે પાડાનું નામ છે પ્રિન્સ બ્રિલિયન્ટ, તે જે દાદાએ જે રીતે વાત કરી તે રીતે નામ પાડવામાં આવ્યું છે. અને હાલ તો જે છે આ પ્રદર્શનમાં અનેક લોકો ભાગ લઈ રહ્યા છે, અને જે જોનાર છે તે પણ અત્યારે મંત્રમુગ્ધ થઈને જોઈ રહ્યા છે, એ પ્રકારનું પ્રદર્શન થઈ રહ્યું છે. તો અત્યારે બસ આટલું, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.